તો જયંતિ ભાનુશાળીને હાલ સ્મશાન ખાતે તેમને લઈ જવામાં આવ્યા છે અને આ સાથે તેમની અંતિમ વિધિની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે તેમના પુત્રીએ મુખાગ્નિ આપ્યાની વાત સામે આવી રહી છે। જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નરોડા સ્મશાન ગૃહ ખાતે હાલમાં તેમને અંતિમ વિધિ ચાલી રહી છે। પુત્રીએ જયંતિ ભાનુશાળીને મુખાગ્નિ આપ્યો છે અને આ સાથે જ તેમને અંતિમ વિદાય આપવામાં આવી છે। જયંતિ ભાનુશાળીને નરોડા સ્થિત સ્મશાન ગૃહ ખાતે લાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમની હાલમાં અંતિમ વિધિ શરૂ થઈ ચૂકી છે। ભાનુશાળીની પુત્રીએ તેમને મુખાગ્નિ આપ્યો છે અને આ સાથે જ તેમને અંતિમ વિદાય આપી છે। જયંતિ ભાનુશાળીની ગઈકાલે ટ્રેનમાં ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ એસઆઈટીની રચના સમગ્ર મામલે કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવશે। સરકારે પણ કહ્યું છે કે યોગ્ય તપાસ કરવામાં આવશે। આ સાથે સાથે 4 એજન્સીઓ પણ આ હત્યાકાંડની તપાસ કરનાર છે। એવામાં આજે જયંતિ ભાનુશાળીની હાલ અંતિમ યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા અને હાલમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દીપક સોલંકી પાસેથી। દીપક, જે પ્રમાણે જયંતિ ભાનુશાળીની અંતિમ વિધિ અને હાલમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે, પુત્રીએ મુખાગ્નિ આપ્યા, શું વિગતો? જી હાલ તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। તેમની પુત્રી દ્વારા કહી શકાય કે તેમને અગ્નિદાહ આપવામાં આવે છે। ખાસ કરીને જોવા જઈએ તો પુત્ર આપતા હોય છે, પરંતુ તેમની એકની એક જે દીકરી છે તેમના દ્વારા જયંતિ ભાનુશાળીને અગ્નિદાહ આપવામાં આવે છે। મોટી સંખ્યામાં અહીં તેમના પરિવારજનો તથા જે ભાજપના નેતાઓ છે તે આ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને હાલ તેમના નશ્વર દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવે છે, અગ્નિદાહ આપવામાં આવે છે અને પરિવારજનોમાં એક શોકમગ્ન માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સામાન્ય રીતે પુત્રના હાથે મુખાગ્નિ આપવામાં આવતી હોય છે, પરંતુ અહીં તેમના એકના એક પુત્રી કે જેમણે પોતાના પિતાને મુખાગ્નિ આપી છે અને આ સાથે જ તેમના હાલ અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે અને આ તકે સમગ્ર જે પરિવારજનો છે તેઓ શોકમગ્ન જોવા મળી રહ્યા છે। પરિવારજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે અને પરિવારજનોને સાંત્વના પણ આપવામાં આવી રહી છે।